ભારતીય સેના જડબાતોડ જવાબ પણ આપી રહી છે। લોકોને ત્યાં ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે વારંવાર બોમ્બ વિસ્ફોટ ફાયરિંગ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે। ઉરી હોય, પૂંછ હોય, રાજૌરી હોય, જમ્મુ કાશ્મીરના જે તમામ વિસ્તારો છે, ખાસ કરીને જે સરહદીય વિસ્તારો છે, ત્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે। વિસ્ફોટના અવાજ પણ આવ્યા હતા। જમ્મુમાં 2 થી 4 વિસ્ફોટની પણ માહિતી મળી હતી અને હવે જમ્મુમાં સાયરન વાગી રહ્યા છે, એટલે પાકિસ્તાન પોતાની નાપાક હરકત ફરી કરી રહ્યું છે। લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે। સતત નાપાક હરકતની સાથે સીઝફાયરનું ઉલ્લંઘન કરતું પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું। ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે। તો પાકને લેવાના દેવા પડી ગયા છે। ભારતીય સૈન્ય સામે પાકનું પોટલું વળી ગયું છે। ભારતે 3 એરબેઝ પર હુમલો કર્યો છે। નૂરખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી। ભારતીય હુમલાની પાક ડીજીઆઈ એસપીઆર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। તો પાકિસ્તાનના 3 શહેરમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવ્યો છે। બપોરે 12 વાગ્યા સુધી એરબેઝ બંધ કરવામાં આવ્યા છે। મુરીદ એરબેઝ પર વિસ્ફોટ, પાકના પંજાબમાં શોરકોટ એરબેઝ પર વિસ્ફોટ કરવામાં આવ્યો છે। રાવલપિંડીમાં નૂર એરબેઝ પર વિસ્ફોટ, પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ કરવામાં આવ્યા છે। પાકના 3 એરબેઝ પર વિસ્ફોટ। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। પાકિસ્તાને લોન્ચ કર્યું છે નવું અભિયાન, ઓપરેશન બુનિયાન ઉલ મુર્સૂસ શરૂ કર્યું। પાકિસ્તાનની અનેક મિસાઇલ પણ નષ્ટ કરવામાં આવી। તો પાક ડ્રોનથી ભારતનો વાળ પણ વાંકો નહીં થાય। તો પ્રીતિ, જે પ્રકારથી માહિતી મળી રહી છે તેને લઈને સતત આપણે અપડેટ આપી રહ્યા છે। બિલકુલ રૂપના કહી કે ગઈકાલે રાત્રે તો જમ્મુના તમામ બોર્ડર પર બિલકુલ લુબના જે પ્રકારે કહી શકાય ગઈકાલે રાત્રે પણ જે સતત હુમલા કરવામાં આવ્યા છે, 2 દિવસથી આ હુમલા છે તે શરૂ છે અને ગઈકાલે રાત્રે પણ હુમલા કરવામાં આવ્યા, પરંતુ પાકિસ્તાનના જે તમામ હુમલા છે તે નિષ્ફળ ગયા છે। ઉધમપુર, પઠાણકોટ, જમ્મુ સુરક્ષિત છે। ભારતે પાકિસ્તાનના ઈરાદાને નાકામ કર્યા છે। અહીં વાત કરીએ તો જે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે તે તમામ નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે। શ્રીનગરમાં પણ પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે। પાકિસ્તાનની અનેક જે મિસાઇલો છે તે પણ આપણે નષ્ટ કરી નાખી છે। લુબના પાકિસ્તાન ડ્રોનથી ભારતનો વાળ પણ વાંકો નથી થયો। પાકિસ્તાનના દરેક ડ્રોન છે અને મિસાઇલ છે તે પતંગની જેમ પાડ્યા હોય તેવું જોવા મળ્યું છે। આ ભૂખમરા વચ્ચે પાકિસ્તાનને ક્યાંક ભારે નુકસાન પણ પહોંચ્યું છે। પાકિસ્તાનના ડ્રોન છે, મિસાઇલ છે તે ભંગાર થઈ ગયા છે। ભારતની એર ડિફેન્સ સિસ્ટમની અદ્ભુત શક્તિ જોવા મળી છે। લુબના એક સાથે અનેક હુમલાને આપણે નિષ્ફળ બનાવ્યા છે। સતત પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ છતાં ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને સતત તે હુમલાને પણ જવાબ આપતા પાકિસ્તાનની જે નાપાક હરકત છે તે જોઈ શકાય। કારણ કે જે ડ્રોન તે લોકો મોકલી રહ્યા છે, હવે તો અસંખ્ય ડ્રોન મોકલી રહ્યા છે। પહેલા આંકડો હતો, પરંતુ ડ્રોન મોકલી રહ્યા છે અલગ અલગ જગ્યાએ। તે લોકો જે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તમામ પ્રયાસોને ભારતે નિષ્ફળ બનાવ્યા છે। લુબના બિલકુલ જે પ્રકારથી સતત પ્રયાસ કરી રહ્યા છે પાકિસ્તાન, અને થોડીવાર પહેલાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં સતત ફાયરિંગ, વિસ્ફોટનો પ્રયાસ, અને ઉધમપુર, પઠાણકોટ, જમ્મુ સુરક્ષિત છે। તમામ પાકિસ્તાનના જે ઈરાદા છે તેના પર પાણી ફરી ગયું છે। જમ્મુમાં એકવાર ફરી સાયરનના અવાજ પણ સંભળાઈ રહ્યા છે। તો બીજી તરફ પાકિસ્તાનના નૂરખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે અને પુષ્ટિ પણ કરવામાં આવી છે પાકિસ્તાન દ્વારા કે ભારતીય સેના છે તે ત્યાં હુમલો કરી રહી છે, ત્યાં વિસ્ફોટ થયો છે। એટલે કહી શકાય પ્રીતિ, પાકિસ્તાનના લેવાના દેવા પડી ગયા છે, છતાં તે પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું। બિલકુલ લુબના આજે 2 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। થોડી વાર પહેલાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે તેના આ દ્રશ્યો છે, અને તેની જ વચ્ચે જમ્મુમાં ફરી જે સાયરનના અવાજ સાંભળવામાં આવ્યા છે, એટલે કે લોકોને સાવચેત કરવામાં આવે છે। સમગ્ર જમ્મુની વાત કરીએ ત્યાં પણ જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે તેની વચ્ચે સાયરન વગાડી લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો સુરક્ષિત રહે। જો કે તમામ લોકો સલામત છે જ, કારણ કે આપણી જે સેના છે તે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી જ રહી છે। અને જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે અત્યારે વાત કરીએ તો જે સેના છે તે પણ તમામ તૈયારીઓ સાથે જવાબ આપી રહી છે। તેની વચ્ચે જમ્મુની સ્થિતિ છે, આ જમ્મુની સ્થિતિમાં ફરી સાયરનના અવાજ સંભળાયા હોય તેવું જોવા મળ્યું છે। મોડી રાત્રે પણ ક્યાંક વાત કરીએ તે લોકો દ્વારા પાકિસ્તાન તરફથી જે પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા છે તે પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા છે, કારણ કે ભારતે તમામ પ્રયાસોનો જવાબ આપ્યો છે। પાકિસ્તાનનો એક પણ હુમલો સફળ નથી થયો। લુબના
પાકિસ્તાનની જેટલી સિસ્ટમ, જેટલી મિસાઇલો તે લોકો મોકલી રહ્યા છે તે તમામ આપણે નિષ્ફળ બનાવી છે. બિલકુલ, પાકિસ્તાનને લેવાના દેવા પડી ગયા છે. ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનનું પોટલું વળી ગયું છે. ભારતે 3 એરબેઝ પર હુમલો કર્યો છે. નૂરખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. તો અત્યારે જમ્મુ કાશ્મીરની પણ પરિસ્થિતિ આપણે જે પ્રકારથી જોઈ રહ્યા છે તો આસપાસના વિસ્તારમાં અફરાતફરી છે. ભારતીય હુમલાની પાક DGI SPR દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે. પાકિસ્તાનના 3 શહેરમાં ભયંકર વિસ્ફોટ. પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે બપોરે 12 વાગ્યા સુધી એરબેઝ બંધ કર્યા છે. મુરીદ એરબેઝ પર વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના પંજાબમાં શોરકોટ એરબેઝ પર વિસ્ફોટ. રાવલપિંડીમાં નૂર એરબેઝ પર વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ થયા હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. પ્રીતિ, પાકિસ્તાનના 3 એરબેઝ પર વિસ્ફોટ. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. પાકિસ્તાને લોન્ચ કર્યું હતું નવું અભિયાન ઓપરેશન બુનિયાન ઉલ મુરસુસ શરૂ કર્યું હતું. પાકિસ્તાનની અનેક મિસાઇલ્સ પણ નષ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન ડ્રોનથી ભારતનો બાળ પણ વાંકો ન કરી શકે. જમ્મુના તમામ બોર્ડર વિસ્તારમાં ફાયરિંગ. શ્રીનગરમાં પણ પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પાકિસ્તાનની અનેક મિસાઇલ નષ્ટ કરવામાં આવી છે. તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, છતાં પાક પોતાની નાપાક હરકતથી બાસ નથી આવી રહ્યું. પાકના દરેક ડ્રોન મિસાઇલ પતંગની જેમ પડ્યા છે. ભૂખમરા વચ્ચે પાકિસ્તાનને ભારે નુકસાન થઈ રહ્યું છે. પ્રીતિ, બિલકુલ લુબના, જે પ્રકારે અત્યારની જે સ્થિતિ છે ક્યાંક દેખાવા મળી રહ્યું છે કે પાકિસ્તાન પણ ક્યાંક ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાને વાત કરીએ તો જે રીતે મિસાઇલો છોડી છે, ભારત પણ 3 જેટલી મિસાઇલો છોડી છે. ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર પર પણ ક્યાંક હુમલો થયો હોય તેવું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના ડ્રોન મિસાઇલ ભંગાર થઈ ગયા છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમની અદ્ભુત શક્તિ અહીં જોવા મળી છે. લુબના, એક સાથે અનેક હુમલાને આપણે નિષ્ફળ બનાવી કાઢ્યા છે અને તે લોકો ક્યાંક નિષ્ફળ ગયા છે, તે પણ ક્યાંક ડરી ગયા છે તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે તે લોકોએ પણ ઓપરેશન શરૂ કર્યું છે અને તે લોકોએ જે ઓપરેશન શરૂ કર્યું છે તેનું નામ આપ્યું છે બુનિયાન ઉલ મરસૂસ નામ આપવામાં આવ્યું છે. એટલે કે તે લોકો પણ ક્યાંક સામે એવું બતાવી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, પરંતુ તે લોકો કોઈ પણ પ્રયત્નો કરશે. અહીં ભારત પણ પહેલાથી જ સંપૂર્ણપણે તૈયાર છે. તમામ જે તે લોકોની મિસાઇલો છે, તે લોકો જેટલા હુમલા કરી રહ્યા છે, તે લોકોએ ડ્રોન મોકલ્યા છે. આ તમામ વસ્તુઓને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે અને તમામ હુમલાને આપણે નિષ્ફળ બનાવી રહ્યા છીએ. પાકિસ્તાને અત્યાર સુધી જેટલા પણ હુમલા કર્યા છે લુબના, આપણે એક પણ હુમલાને સફળ થવા નથી દીધો. તેમની બધી સિસ્ટમનું આપણે જાણે સુરસુર્યું કાઢી નાખ્યું હોય તેવું કહી શકાય. કારણ કે મોડી રાતે તે લોકો તેમની નાપાક હરકત કરી રહ્યા છે. મોડી રાતે તે લોકો સતત ફાયરિંગ કરી રહ્યા છે અને જેના કારણે ક્યાંક આપણે પણ પહેલાથી તૈયાર છીએ. એટલે જ આપણે બ્લેકઆઉટ કરી લઈએ છીએ, સાયરન વગાડી રહીએ છીએ, લોકોને આપણે સાવચેત કરી રહ્યા છીએ. લુબના, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય સેના સજ્જ છે. ખાસ એ વાત પણ મહત્વની છે કે પાકિસ્તાનનો એક પણ હુમલો છે તે